અમદાવાદના વાસણામાં રેવ પાર્ટીનો પર્દાફાશ થયો છે। દારૂ હુક્કાની મહેફિલ માણતા નબીરાઓ ઝડપાયા છે। અમદાવાદના વાસણા વિસ્તારમાં બનાવ બન્યો હતો, જેમાં વાસણાની લાવણ્ય સોસાયટીમાં ગત મધરાત્રે 12 નબીરાઓ બર્થડે પાર્ટી સેલિબ્રેટ કરી રહ્યા હતા, જેમાં પોલીસે દરોડા પાડી અને 12 જેટલા નબીરાઓને વાસણા પોલીસે ઝડપી પાડ્યા હતા। જો કે પોલીસના દરોડા દરમિયાન આ નબીરાઓએ પોલીસ સાથે પણ ઝપાઝપી કરી હતી। બર્થડે પાર્ટીમાં પોલીસે દરોડા પાડી તપાસ કરી, જેમાં આ નબીરાઓ હુક્કા પાર્ટીની મોજ માણતા પકડાઈ ગયા હતા। મહત્વનું છે કે ઝડપાયેલા તમામ નબીરાઓ માલેતુજાર પરિવારના નબીરાઓ હોવાની વાત સામે આવી છે। વાસણાની લાવણ્ય સોસાયટીમાં આ ઘટના બની હતી। ઘટનાને પગલે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે। પોલીસે મહેફિલનો કેસ નોંધી અને તજવીજ હાથ ધરી છે। તો બર્થડે પાર્ટીના નામે આ લોકો હુક્કા પાર્ટી માણી રહ્યા હતા। વાસણાની લાવણ્ય સોસાયટીમાંથી આ નબીરાઓને પોલીસે ઝડપી પાડ્યા છે। આ અંગે વાતચીત કરવા માટે અમારા સંવાદદાતા જાવેદ સૈયદ આપણી સાથે જોડાયા છે। જી જાવેદ, જે આ નબીરાઓને પકડી લેવામાં આવ્યા છે, પોલીસ શું કાર્યવાહી કરી રહી છે? જીલન, 31 ડિસેમ્બર જ્યારે નજીક આવે છે ત્યારે આ નબીરાઓ દારૂના નશામાં જે છાકટા બનીને આપ જોઈ શકો છો કે ખાસ કરીને છાકટા બની જાય છે રોડ પર, ત્યારે મહત્વની વાત છે કે પોલીસ તેમના પર જ્યારે જે કડક કાર્યવાહી કરે છે ત્યારે હવે નવો ટ્રેન્ડ ચાલુ થયો છે। 31 ડિસેમ્બર આવતા પહેલાંની સાથે આ જે નબીરાઓ છે પોતાના ઘરમાં, રૂમમાં કે બંગલામાં હવે પાર્ટીઓ કરતા નજરે જોવા મળે છે, ત્યારે પોલીસ તેમના પર જે લાલ આંખ કરીને કાયદેસરની કાર્યવાહી કરી રહી છે। ખાસ કરીને આપણે જણાવી દો કે આ તમામ લોકો જ્યારે પાર્ટી કરી રહ્યા હતા ત્યારે પોલીસ સાથે તેમની ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા। એટલે હવે આ લોકો સામે મહેફિલનો કેસ, હુક્કાબારનો કેસ અને પોલીસ પર હુમલાનો કેસ એક નોંધવામાં આવે છે। એટલે 3 જુદા જુદા કેસો નોંધવામાં આવે છે। તેમના સામે 3 અલગ અલગ કેસો થશે। મહત્વની બાબત છે કે જે મહેફિલનો કેસ થયો છે, જે હુક્કાબાર છે, હુક્કાબાર પર હાલ પ્રતિબંધ ફરમાવવા છે હાઈકોર્ટ દ્વારા, પોલીસે તેના પર લાલ આંખ કરી છે, તેના પર કેસ કરવામાં આવે છે। ત્યારે જે પીએસઆઈ છે, પીએસઆઈ સાથે તેમણે દારૂ પીધેલી હાલતમાં નશામાં તેમના પર જે હુમલો કર્યો હતો, ઝપાઝપી તેમના સામે જે કાર્યવાહી થશે, ક્યાંક ને ક્યાંક તેમના જામીન લેવા હવે મુશ્કેલ થઈ જશે। સામાન્ય કેસોમાં એક એવું હોય છે કે જે પોલીસ પર જે કેસ કરતી હોય મહેફિલનો કે હુક્કાબારનો, ત્યારે આ લોકોના નબીરાઓના જામીન થઈ જતા હોય છે। પણ ખાસ કરીને જો આ બનાવની જો વાત કરવા જઈએ ત્યારે હવે પોલીસ પર હુમલાનો કેસ દાખલ થયો છે તો તેમના જામીન થવા મુશ્કેલ છે। થોડીક જ ક્ષણોમાં તેમને મેડિકલ માટે સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવશે। ખાસ કરીને મારા કેમેરામેનને કહીશ કે આપ મારા પાછળના જે દ્રશ્યો છે જોઈ શકો છો, વાસણા વિસ્તારમાં આવેલી લાવણી સોસાયટી, શહેરનો પોસ્ટ વિસ્તાર કહેવાય વાસણા, લાવણી સોસાયટીના 70 નંબરના બંગલામાં જે લોકો એક પાર્ટી કરી રહ્યા હતા, તેમાં બર્થડે પાર્ટી છે કે ન્યૂ યર સેલિબ્રેશન, તમામ પ્રકારની હાલ પોલીસ તપાસ કરી રહી છે। તમામ આરોપીઓના જે પરિવારજનો છે પોલીસ મથકે પહોંચી ચૂક્યા છે અને તમામ લોકોના જે પરિવાર છે તે ક્યાંક ને ક્યાંક દબાણ લાવી રહ્યા છે કે તમામ જે મીડિયામાંના કેટલાક જે છે કે MBAનો અભ્યાસ કરે છે સ્ટુડન્ટ છે, સારા એવા સ્ટુડન્ટ છે જે સારી સંસ્થામાં અભ્યાસ કરી રહ્યા છે। બીજી મહત્વની બાબત એ છે કે તમામ લોકો સામે 3 થી 3 જેટલા કેસો કરવામાં આવ્યા છે। જ્યારે મહેફિલ માણી રહ્યા હતા તે લોકો, તે દરમિયાન પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી, તેમના સામે દરવાજો ખોલવામાં તેમણે આનાકાની કરી, ત્યારબાદ પોલીસે બળજબરીપૂર્વક અંદર ગઈ હતી, રેડ કરી હતી ને એ દરમિયાન કેટલાક લોકો જે દારૂ પીધેલી હાલતમાં હતા નબીરાઓ, તેમણે પોલીસ સાથે ક્યાંક ને ક્યાંક જે રકઝક કરી હતી, તેમના સાથે જે માથાકૂટ થઈ, ત્યારબાદથી જ પોલીસે તેમના સામે 3 અલગ અલગ કેસો કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે। હવે જોવાનું એ રહ્યું કે પોલીસ તેમને કેટલી વારમાં અહીંયાથી જે કહી શકાય કે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવશે, તેમણે કેટલી માત્રામાં દારૂ પીધું હતું, તેમણે હુક્કો પીધો હતો કે કેમ, તમામ પ્રકારની જે કાર્યવાહી કરવામાં આવશે। એ સિવાય જો હુક્કો જે છે, હુક્કાને લગતાની સામગ્રી જે છે તે તમામ પ્રકારની સામગ્રી પોલીસે કબજે કરી છે। દારૂની એક ખાલી બોટલ છે, તમામ લોકો જે મહેફિલમાં છે દારૂ પીધો હતો, ત્યારબાદ દારૂની બોટલ ત્યાં છોડી મૂકી હતી, તે દારૂની બોટલ પોલીસે હાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલ, આભાર જાવેદ સમગ્ર જાણકારી આપવા માટે। તો હાલ તો આ નબીરાઓ પકડાઈ ગયા છે અને પોલીસ આ અંગે તપાસ કરી રહી છે। 31 ડિસેમ્બર જેમ જેમ નજીક આવી રહી છે, આવી પાર્ટીઓ જે માણતા હોય છે યુવાનો, તેની સંખ્યા વધી જતી હોય છે અને એના કારણે જ હવે પોલીસે પણ પોતાની કાર્યવાહી કડક કરી દીધી છે। પોલીસ લાલ આંખ કરી અને આ તમામ સામે કાર્યવાહી કરી રહી છે। અમદાવાદના વાસણા વિસ્તારમાંથી
આ યુવાનો ઝડપાયા છે। આ યુવાનો પાર્ટી કરી રહ્યા હતા, તેઓ હુક્કો પી રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે હુક્કા ઉપર પ્રતિબંધ છે, તેઓ હુક્કો પી રહ્યા હતા, સાથે સાથે તેમને દારૂ પણ પીધો હોવાની પ્રાથમિક તપાસની અંદર જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। તો હાલ તો પોલીસ તેમને હોસ્પિટલ લઈ જશે, તેમનું મેડિકલ કરવામાં આવશે, મેડિકલ તપાસ તેમની કરવામાં આવશે। આ ઉપરાંત 3 અલગ અલગ કેસ આ જે યુવાનો પકડાયા છે તેમની ઉપર પોલીસે લગાડ્યા છે। પોલીસ સાથે હાથાપાઈ કરવાનો ગુનો પણ નોંધાઈ ગયો છે, માટે જ તેમને જલ્દી જામીન પણ કદાચ નહીં મળી શકે। હાલ તો પોલીસ પોતાની કાર્યવાહી કરી રહી છે, પરંતુ આ જે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, વાસણાની આ લાવણ્ય સોસાયટીના બંગલાની અંદર પાર્ટી કરતા આ યુવાનો ઝડપાઈ ગયા છે। તો 31મી ડિસેમ્બર નજીક આવતા દારૂની મહેફિલનું રાફડો ફાટે છે। અમદાવાદના વાસણાની અંદર દારૂ અને હુક્કાની મહેફિલ માણતા 12 નબીરાઓ વાસણા પોલીસે ઝડપી પાડ્યા છે। તો 22મી તારીખે સુરતમાં એક જ રાતમાં 2 દારૂની મહેફિલ ઉપર પણ પોલીસે દરોડા પાડ્યા હતા। પીપલોદની ઓયસ્ટર હોટલમાં 2 મહિલાઓ ઝડપાઈ હતી, તો આ તરફ સગરામપુરાના સિલ્વર એપાર્ટમેન્ટની અંદર 6 મહિલા અને 8 પુરુષો પકડાયા હતા।